પ્રવીણ, સાબરકાંઠાના ઈડરથી શરૂઆત કરીએ, જ્યાં ભાજપના પૂર્વ ઉપપ્રમુખના બંગલામાંથી ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપાયું છે। એસએમસીની ટીમે ઈડર બરવાવ રોડ પર આવેલા આ ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પર દરોડા પાડ્યા। મુકેશ સોલંકીના બંગલામાં છેલ્લા 3 વર્ષથી ગેરકાયદેસર કોલ સેન્ટર ચાલતું હતું। અહીં વિદેશમાં લોન આપવાની લાલચે છેતરપિંડી કરવામાં આવતી હતી। ડોલરમાંથી ભારતીય કરન્સીમાં કન્વર્ટ કરીને કરોડોની છેતરપિંડી થતી હતી। એસએમસીના દરોડામાં 15 કલાકથી વધુની કાર્યવાહી ચાલી। રેડ દરમિયાન 40 મોબાઈલ, 12 લેપટોપ, 4 હાઈ સ્પીડ રાઉટર, હેડફોન, ચાર્જર, કેબલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો। સાથે જ 10 આરોપીઓ સહિત મોંઘી કાર પણ જપ્ત થઈ। સૌથી ચોંકાવનાર વાત એ છે કે ઓનલાઈન ક્લાસીસના નામે ઠગબાજોએ ભાડા કરાર કર્યો। ક્લાસીસના નામે ચાલતા ગેરકાયદેસર કોલ સેન્ટરને લઈને સ્થાનિક પોલીસ પણ શંકાના દાયરામાં છે કે આટલા લાંબા સમયથી આ કોલ સેન્ટર ચાલી રહ્યું હતું તો સ્થાનિક પોલીસની શું જાણમાં ન હતું। એસએમસીની રેડમાં મોટો પર્દાફાશ થયો છે અને આવનાર દિવસોમાં આ મુદ્દે એસએમસી દ્વારા જ્યારે પ્રેસ કોન્ફરન્સ થશે ત્યારે વધુ માહિતી પણ સામે આવશે।